હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, એકદમ નવી રીતે આજે હું અહીંયા તમારી માટે દૂધીના ઢોકળાની રેસીપી લઈને આવી છું. ફ્રેન્ડ્સ, આ દૂધીના ઢોકળા મેં ઇન્સ્ટન્ટલી બનાવ્યા છે. કલાકો સુધી દાળ ચોખા પલાળવાની ઝંઝટ બિલકુલ નથી અને ટેસ્ટી તો એટલા કે તમે લાઈવ ઢોકળા અને હાંડવો બંને ભૂલી જશો. ફટાફટ બની જાય છે અને આ દૂધીના ઢોકળાને આપણે સિંગતેલ અને લસણની ચટણી સાથે સર્વ કરીશું. તો ચટણીની રેસીપી પણ આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ. વિડીયો સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોતા રહેજો. રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો. અને દૂધીના ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધીને એકદમ સારી રીતે તેની છાલ કાઢી ધોઈ લીધી છે અને તેના બંને કટ કરીને આપણે તેને આ રીતે મોટી જે છીણી આવે તેની મદદથી આ દૂધીને આપણે છીણી લેવાની છે. દૂધી થોડી કૂડી હોય તેવી લેવાની, જેથી તેમાં બીજનો ભાગ ન હોય તો આરામથી આપણે દૂધી છીણી લઈએ. તો અહીંયા દૂધી છીણાઈ ગઈ છે. હવે આપણે એક મોટું બાઉલ લઈ લઈશું અને તેની અંદર બેટર બનાવવા માટે 1 વાટકી ભરીને સોજી એડ કરીશું. તેની સાથે અડધી વાટકી જેટલો બેસન ચાળીને ઉમેરીશું, એટલે જ્યારે તેનું બેટર બનાવીએ તો તેમાં લમ્સ નહીં પડે. અને અહીંયા મેં 1 વાટકી જેટલું દહીં લીધું છે અને 1 વાટકી જેટલું જ અહીંયા મેં પાણી એડ કર્યું છે. આ બધું જ આપણે બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે. આમ તો સૂજી પાણી વધારે એબ્ઝોર્વ કરતી હોય છે, પણ દૂધી તેનું પાણી છોડશે એટલે 1 કપ જેટલું જ અહીંયા મેં પાણી ઉમેર્યું છે અને આ રીતે તેને મિક્સ કરી લીધું છે. તો બેટર તમે જુઓ અત્યારે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં છે. જ્યારે સૂજી પાણીને એબ્ઝોર્વ કરશે ત્યારે આ બેટર થોડું ઘટ બનશે અને દૂધી ઉમેર્યા બાદ પરફેક્ટ થઈ જશે. તો અહીંયા મેં 1 વાટકી જેટલી અહીંયા દૂધી પણ ઉમેરી દીધી છે. આપણને 1 કપ સૂજી અડધો કપ બેસન એટલે કે 1.5 કપ સૂજી બેસન લીધું, તો તેની સામે અહીંયા 1 વાટકી ભરીને દૂધી ઉમેરીશું. દૂધી ઉમેરી તેને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી અડધી ચમચી જેટલો આપણે અહીંયા હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે એકદમ સારી રીતે બેટરને મિક્સ કરી લઈશું અને હવે જે આ બેટર છે તેને આપણે થોડીવાર માટે રેસ્ટ પર મૂકીશું, 5-1 મિનિટ માટે. તો ઢાંકણ ઢાંકી અને તેને 5 મિનિટ માટે આપણે સાઈડ પર રેસ્ટ માટે મૂકી દઈશું, જેથી સૂજી પણ એકદમ સરસ ફૂલી અને રેડી થઈ જાય. તો અત્યારે 5 મિનિટ થઈ ગઈ છે અને બેટર એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. તો હવે તેની અંદર મેં અહીંયા આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે અને તેને પણ આપણે હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ પેસ્ટ ઉમેર્યા પછી આપણા ઢોકળાનો એકદમ પરફેક્ટ ટેસ્ટ આવી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે બેટરની જે કન્સિસ્ટન્સી છે એ પહેલાં કરતાં થોડી વધારે ઘટ છે, એટલે મેં થોડું પાણી એડ કરી દીધું હતું અને ત્યાર પછી મેં અહીંયા 1 ઈનો એડ કરી દીધો અને તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને ઈનો એડ કર્યા પછીની પ્રોસેસ આપણે થોડી જલ્દી કરવાની છે. ઈનો મિક્સ કરી લીધા પછી મેં જે ઢોકળા આપણે બનાવવાના છે તેની જે ડીશ આવે તેને પહેલેથી જ તેલથી ગ્રીસ કરીને રાખી હતી અને ત્યાર પછી આપણે જે ઢોકળાનું બેટર છે તેને ફટાફટ આપણે પ્લેટમાં પાથરી દેવાનું છે. અને ત્યારબાદ મેં સ્ટીમરને પહેલાંથી જ પાણી ઉકાળવા માટે મૂકી દીધું હતું. તો તેની અંદર હવે જે આપણે આ પ્લેટ રેડી કરી છે તેને આપણે મૂકી દેવાની છે. તો આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની. જ્યારે તમે ઈનો ઉમેરી લો તેની પહેલાં જ તમારે આ રીતે પાણીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને ત્યાર પછી પ્લેટ અંદર એડ કરી દેવાની છે અને ઉપરથી થોડું લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી લેવાનું છે. અને આ સ્ટીમરમાં આપણે ઢાંકણ ઢાંકીને 15થી 20 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દઈએ. ગેસની જે ફ્લેમ છે એ ફૂલ ઉપર જ રાખવાની છે. તો અહીંયા 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે ઢોકળા છે એ એકદમ સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે. આ રીતે ચાકુની મદદથી તમારે ચેક કરી લેવાનું અને હવે તેને ઠંડુ થવા માટે આપણે બહાર કાઢી અને થોડીવાર મૂકી રાખવાનું અને ત્યાર પછી આ રીતે ચાકુ સાઈડ પર લગાવી અને તેની આપણે કટ કરી લેવાની છે. તો અહીંયા હું આ રીતે કટ કરી રહી છું.
પિઝાની જેમ આપણે તેના પીસીસ કરી લેવાના છે ટ્રાયેંગલ શેપમાં. તો 8 પીસ આમાંથી કટ થશે. તમે ઈચ્છો તો તેને નાના સ્ક્વેર પીસીસમાં પણ કટ કરી શકો છો, અથવા તમને જે મનપસંદ શેપ હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો. તો અહીંયા જુઓ, એકદમ સરસ આપણા આ ઢોકળા છે એ તૈયાર થયા છે. તો ઇન્સ્ટન્ટ દૂધીના ઢોકળા તમે જુઓ, એકદમ સોફ્ટ અને એકદમ સ્પોન્જી છે, એકદમ જાળીદાર તૈયાર થયા છે. હવે આ ઢોકળા ઉપર આપણે વઘાર નહીં કરીએ, પણ ઢોકળાનો વઘાર આપણે તવા ઉપર કરીશું. તો તવામાં આ રીતે મેં થોડુંક ઓઇલ ઉમેરી લીધું છે. કોઈ પણ નોનસ્ટિક તવો તમે લઈ શકો છો અને તેની ઉપર આપણે આ રીતે થોડીક રાઈ સ્પ્રિંકલ કરી લેવાની છે. ત્યારબાદ તેમાં થોડા આપણે મીઠા લીમડાના પાન ઉમેરવાના છે અને પછી ઢોકળાને આપણે આ રીતે તવા ઉપર ઉમેરવાનું છે. વઘારની સાથે આપણે આ ઢોકળાને થોડાક શેકવાના છે, એટલે હું થોડુંક ઓઇલ ફરીથી પણ એડ કરી રહી છું. ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખી આ ઢોકળાને આપણે તવા ઉપર શેકી લઈએ. આ રીતે શેકેલા ઢોકળા બહુ સરસ લાગે છે. તમે આ ઢોકળા પહેલેથી જ બનાવીને તૈયાર કરીને રાખી શકો છો. જો કોઈ પાર્ટી ફંક્શન હોય, મહેમાન આવે ત્યારે તમે ઢોકળા પહેલેથી બનાવી લો, તો તેને આ રીતે વઘાર કરી અને ગરમા ગરમ તમે સર્વ કરો, બહુ સરસ લાગે છે. તો અહીંયા આ રીતે ઢોકળાને મેં બંને બાજુથી એકદમ સારી રીતે શેકી લીધા છે અને એકદમ સરસ બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, સ્પોન્જી અને શેકેલા આ તવા ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો આ રીતે નવી મેથડ સાથે બનેલા આ દૂધીના ઢોકળા તમે એકવાર બનાવશો તો લાઈવ ઢોકળા અને હાંડવો ચોક્કસથી ભૂલી જશો. એટલા ટેસ્ટી બને છે, એટલા સ્વાદિષ્ટ બને છે. અને લસણની ચટણી અને કાચું સિંગતેલ તેની સાથે સર્વ કરો, બહુ જ મજા જ આવી જશે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આ નવી રીતે બનતા દૂધીના ઢોકળાની રેસીપી? મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ રેસીપી સાથે. ત્યાં સુધી તમે મને રજા આપો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર. જય માતાજી. આવજો.